આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી યોજવા માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવો અને પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિદેશકની બદલી કરી છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓએ યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ અંગે મહત્વનો નિર્ણય લીધો અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ દ્વારા અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 15 મે થી 31 મે વચ્ચે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં સ્નાતક અભ્યાસક્રમો માટેની પરીક્ષા યોજાશે. સમાચાર વિગતવાર. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી યોજવા માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજ્જ છે. તેમણે કહ્યું કે મતદાતાઓ માટે મતદાન મથકે વિશેષ આયોજનો કરાયા છે. રાજ્યનો કોઈપણ નાગરિક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી વિઝિલ મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે. શ્રીમતી પી ભારતીએ જણાવ્યું હતું કે 85 વર્ષથી વધુ વયના 4.2 લાખ મતદાર અને 100 વર્ષથી વધુ વયના 10,322 મતદારો મતદાર યાદીમાં છે અને 18 થી 19 વર્ષના એજ ધરાવતા મતદારો 11.3 લાખ મતદારો છે અને રાજ્યમાં કુલ 50,677 મતદાન મથકો છે. આ પૈકી ગ્રામીણ વિસ્તારોમાં 33,475 છે, શહેરી વિસ્તારોમાં 17,202 છે અને આપ સૌ જાણો છો પ્રત્યેક મતદાન મથકમાં મહત્તમ 1,500 મતદારો મતદાન કરી શકશે. તેમણે કહ્યું કે લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાન મથકને આદર્શ મતદાન મથક તરીકે સ્થાપિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે મતદારોને તેઓના મતાધિકારનો ઉપયોગ કરવામાં અગવડ ન પડે તે હેતુથી તમામ મતદાન મથકોએ રેમ્પ, પીવાના પાણીની સુવિધા સહિતની ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ગુજરાત વિધાનસભા મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથક બનાવવામાં આવશે. ચૂંટણી ફરજ પર રોકાયેલા હોય અને તેના કારણે પોતાના મતદાન મથકમાં મતદાન ન કરી શકે તેમ હોય તેવા ચૂંટણી ફરજ પર નિયુક્ત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તથા જાહેર સેવકોને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો તથા 40% વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ કર્મચારીઓ આવરી લઈ અંદાજે 4,50,000 કર્મચારીઓ ફરજ બજાવશે, જેમાં 55,800 થી વધુ પ્રિસાઇડિંગ ઓફિસર્સ, 1,67,000 થી વધુ પોલિંગ ઓફિસર્સ, 6,300 થી વધુ સેક્ટર ઓફિસર અને 5,200 થી વધુ માઇક્રો ઓબ્ઝર્વર્સ સહિતના અધિકારીઓ કર્મચારીઓનો સમાવેશ થાય છે. વધુમાં રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે 1,20,000 જેટલું પોલીસ દળ ઉપલબ્ધ છે. ચૂંટણી માટેની આદર્શ આચારસંહિતાના સુચારુ અમલ માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ જણાવ્યું હતું કે જાહેર મકાનો પરના લખાણો, બેનરો, પોસ્ટર્સ વગેરે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સરકારી મિલકતોના સ્થળેથી વોલ રાઇટિંગ, પોસ્ટર્સ, પેપર્સ, કટઆઉટ્સ, હોર્ડિંગ્સ, બેનર્સ, ફ્લેગ્સ વગેરે દૂર કરવામાં આવશે. આદર્શ આચારસંહિતાના વધુ ગંભીર ભંગ તથા કાયદો વ્યવસ્થાના ભંગ અંગેની ફરિયાદો પર ત્વરિત પગલાં લેવા તેમજ આ અંગે રોજેરોજ ભારતના ચૂંટણી પંચને અહેવાલ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે તમામ જિલ્લાઓમાં 756 ફ્લાઇંગ સ્ક્વોડ, 206 એકાઉન્ટિંગ ટીમ, 251 વિડીયો વ્યુઇંગ ટીમ, 480 વિડીયો સર્વેલન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા સહિત ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રસારિત થવાની રાજકીય જાહેરાતોનું સમગ્ર વર્ષ દરમિયાન ફ્રી સર્ટિફિકેશન મેળવવાની વ્યવસ્થા છે. નોંધાયેલા રાષ્ટ્રીય, રાજ્યકક્ષાના રાજકીય પક્ષ તથા ચૂંટણી લડતા તમામ ઉમેદવારોએ જાહેરાત પ્રસારિત કરવાની હોય તેના ઓછામાં ઓછા 3 દિવસ પહેલા પ્રી સર્ટિફિકેશન કરાવવા માટે સંબંધિત કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે. તે સિવાયના નોંધાયેલા ન હોય તેવા રાજકીય પક્ષો કે અન્ય વ્યક્તિઓએ 7 દિવસ પહેલા પ્રી સર્ટિફિકેશન માટે રજૂ કરવાની રહેશે. મતદાનના આગળના દિવસે કે મતદાનના દિવસે પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ
કરવાની થતી જાહેરાત ઓછામાં ઓછા 2 દિવસ પહેલા પ્રી સર્ટિફિકેશન માટે સંબંધિત કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે. તમામ જિલ્લાઓમાં જિલ્લા સ્તરીય મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી તથા રાજ્ય સ્તરીય મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી કાર્યરત છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા કુલ મતદાન મથકો પૈકીના 50% મતદાન મથકોનું મતદાનના દિવસે લાઇવ વેબકાસ્ટિંગ કરવાની સૂચના અપાઈ છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ માહિતી આપી હતી કે ચૂંટણી સંદર્ભે મળતી ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય અને સમગ્ર પ્રક્રિયા પર અસરકારક નિયંત્રણ રહે તે હેતુથી ગત 16મી માર્ચથી સામાન્ય વહીવટ વિભાગના ચૂંટણી પ્રભાગ સરદાર ભવન સચિવાલય ગાંધીનગર ખાતે એક નિયંત્રણ કક્ષ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ જાહેર રજાના દિવસે પણ કાર્યરત રહેશે. નિયંત્રણ કક્ષના ફોન નંબર 079-232-57-791 છે. ઉપરાંત કોઈપણ પ્રકારની ફરિયાદ ટોલ ફ્રી નંબર 1950 પર કરી શકાય છે. તેમજ રાષ્ટ્રીય ફરિયાદ નિવારણ સેવા પોર્ટલ પર ઓનલાઈન પણ ફરિયાદ કરી શકાય છે. મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ રાજ્યના તમામ નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે હજુ પણ પોતાનું અને પોતાના પરિવારના પુખ્ત વયના સભ્યોનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે તપાસી લે. જરૂર જણાય તો હજી પણ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે અરજી કરી શકાય છે. આ માટે વોટર હેલ્પલાઇન એપ, વોટર સર્વિસ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાય છે. રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે, જે અંતર્ગત આજે વિવિધ જિલ્લાઓમાં પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ગીર સોમનાથ, મહેસાણા, ડાંગ, તાપી, છોટાઉદેપુર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ થઈ હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવો અને પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિદેશકની બદલી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવોની બદલી કરાઈ છે. મિઝોરમ અને હિમાચલ પ્રદેશના સામાન્ય વહીવટ વિભાગના સચિવોની પણ બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલ અને એડિશનલ કમિશનરની પણ બદલી કરવાનો નિર્દેશ અપાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલા વિદેશી વિદ્યાર્થીઓ માટે બિનનિવાસી ભારતીય એનઆરઆઈ હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આપેલા અનેક મહત્વપૂર્ણ આદેશો મુજબ આ નિર્ણય લેવાયો છે. મળતી માહિતી મુજબ વિદેશી વિદ્યાર્થીઓ માટે તુરંત જ અલગ વ્યવસ્થા માટેની કામગીરી શરૂ કરાઈ છે. એનઆરઆઈ હોસ્ટેલની અદ્યતન કરીને 3 દિવસમાં તમામ વિદેશી વિદ્યાર્થીઓને એનઆરઆઈ હોસ્ટેલમાં ખસેડવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીએ વિદેશી વિદ્યાર્થીઓ માટે સલાહકાર સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ દ્વારા અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 15 મેથી 31 મે વચ્ચે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં સ્નાતક અભ્યાસક્રમો માટેની પરીક્ષા યોજાશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ એન જગદીશ કુમારે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમનું ભૌગોલિક સ્થાન અરજીની છેલ્લી તારીખ 26 માર્ચ પછી જાણી શકાશે. તેમણે કહ્યું કે એનટીએ આ માહિતી અને મતદાનની તારીખોના આધારે 15 મે અને 31 મે વચ્ચે પરીક્ષાની તારીખ નક્કી કરશે. અને કચ્છના અબડાસા તાલુકાના અરબસાગર કાંઠેથી આજે એક બિનવારસી ચરસનું પેકેટ મળી આવ્યું છે. બીએસએફ અને એસઆઈબીએ અબડાસાના દરિયાઈ શિયાળ ક્રીકના જખ મંદિર વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં પ્લાસ્ટિક કવરમાં ચરસનું એક પેકેટ પકડી પાડ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી યોજવા માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવો અને પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિદેશકની બદલી કરી છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓએ યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ અંગે મહત્વનો નિર્ણય લીધો. આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.